અમે લોકોએ ડિસાઈડ કર્યું છે ભાગળ જવાનું. તો અહીંયા ધ્રુવભાઈ રેડી છે. ધ્રુવભાઈ હાઈ. સૌથી પહેલા નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છે. અહીંયા ધ્રુવભાઈની ફેવરિટ પૂરી અમે લોકોએ લઈ લીધી છે. પૂરી અને સાથે જે સમોસા કરી અને આવી ગયા હતા પાનવાલાની અંદર સૂકો નાસ્તો લેવા માટે. ચાલો પ્રદોષની પૂજા કેવી થાય છે તમને પણ દર્શન કરાવું. ગમે એટલું સ્ટ્રેટ ઉભા રહો પણ સીધું ઝાટકા જ લાગે છે પગમાં. નસું બતાય એક્ટિંગ નથી, જો રિયલ પગની નસો જો. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સુરતી લાલા. આજે છે તારીખ 25 અને અત્યારે સાંજના 6 વાગ્યા છે અને અમે લોકોએ ડિસાઈડ કર્યું છે ભાગળ જવાનું. તો અહીંયા ધ્રુવભાઈ રેડી છે. ધ્રુવભાઈ હાઈ કહી દો, હાઈ કહી દો. चुप रहना भाई, बंद करना, तेरा बकवास बंद कर अभी. ચોંટી ગયો છે ધ્રુવભાઈ. તો અમે લોકો જઈ રહ્યા છે ભાગળ, થોડો કઈ નાસ્તો લેવા માટે, કઈ શોપિંગ કરવા માટે. તો જે કાંઈ પણ અમે એક્ટિવિટી કરીશું બધું જ તમને જણાવતા રહેશું. અને અહીંયા ધ્રુવભાઈ ચપ્પલ લઈને આવ્યો હતો મારા, પણ મેં પાછા બહાર ફેંકી દીધા છે. ચલો હવે જવાના છે. અહીંયા રશ્મિ પણ રેડી થઈ છે. બસ 2 મિનિટ કહે છે, 2 મિનિટમાં અમે નીકળીએ છીએ. અહીંયા ધ્રુવભાઈ મારા ચપ્પલ પાછો લઈ આવ્યો છે. ચલો મૂકી દો ચપ્પલ. ઓકે ચલો, ચપ્પલ આવી ગયા છે. શું કરે છે? હા ચલો હું પહેરી લઉં. હે ધ્રુવભાઈ એની મમ્મીના પણ ચપ્પલ લઈ આવ્યો છે અને એના પણ ચપ્પલ લઈ આવ્યો છે. ગુડ બોય, ગુડ બોય, ગુડ બોય, ગુડ બોય, ગુડ બોય, ગુડ બોય. અહીંયા અમે લોકો આવી ગયા છે ભાગળ પર અને સૌથી પહેલા નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છે. અહીંયા ધ્રુવભાઈની ફેવરિટ પૂરી અમે લોકોએ લઈ લીધી છે. પૂરી અને સાથે જે સમોસા ધ્રુવભાઈને બહુ ભાવે. ધ્રુવભાઈ બહુ ભાવે ને? બધી વસ્તુમાં ના જ પાડ્યા કરે. આ ભાગળ પર ફેમસ પૂરી છે. એસ મોતીરામની સામે જૂના છે, વર્ષો જૂના પૂરી અને સમોસા વાળા, એટલે બધા જ ભજીયા ને પૂરી મળતું હોય છે. બહુ જ જૂના છે. અને અમે અહીંયા ભાગળ પર જ્યારે પણ આવીએ ત્યારે આમની પૂરી સમોસા ને બધું ખાતા હોઈએ છીએ. તો આ ધ્રુવભાઈને પણ અહીંયાની પૂરી બહુ ભાવતી હોય છે. તો અમે લોકોએ લીધું છે પૂરી સમોસા, સાથે એમને કાંદા આપ્યા છે, મરચાં આપ્યા છે અને આ છે એમની સ્પેશિયલ કઢીની ચટણી. ધ્રુવભાઈ ભાવે છે ને પૂરી? આ ભાવે છે. ચલો ખાઓ. મસ્ત મસ્ત કહી દો. યમ 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 કહી દો. અહીંયા અમે લોકોએ 1 પ્લેટ તો ખાઈ લીધા હતા. પાછી ભૂખ લાગી છે. ધ્રુવભાઈને પૂરી ખાવી છે તો રશ્મિ પાછી એકવાર લઈને આવી છે. શું લાવી? મિક્સ. બધું મિક્સ લાવી છે. પૂરી, દાલવડા અને સમોસા. નાસ્તો કરી અને આવી ગયા હતા પાનવાલાની અંદર સૂકો નાસ્તો લેવા માટે. અહીંયા માંડ કરીને પાર્કિંગ મળ્યું છે. તમે જોઈ શકો છો કેટલું બધું ટ્રાફિક છે. તહેવારોના હિસાબે ઘણું ખરું ટ્રાફિક છે. અહીંયા તમે જોઈ શકો છો બોક્સિસ ભરાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કેટલા બધા બોક્સિસ એક સાથે આ લોકો ટ્રાન્સપોર્ટ કરી રહ્યા છે બધે. પાનવાલામાં એટલી બધી ગળદી થઈ ગઈ છે કે અમે લોકો લાઈનમાં ઊભા રહી ગયા છે. તો અહીંયા અમે લોકોએ સૂકો નાસ્તો લઈ લીધો છે અને હવે અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ. ધ્રુવભાઈ હાઈ કહી દો. નાસ્તો લઈ અને ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં મારી મમ્મીનો કોલ આવ્યો કે સામે નાની બહુચરાજી મંદિરમાં પ્રદોષની પૂજા ચાલુ છે, તો એ ત્યાં છે. તો અમે લોકો આવી ગયા હતા પ્રદોષની પૂજા જોવા માટે.
ચાલો પ્રદોષની પૂજા કેવી થાય છે તમને પણ દર્શન કરાવું. તો તમે જોયું કે અમે લોકો હજુ મંદિરમાં પહોંચ્યા જ હતા અને અહીંયા આરતી ચાલુ હતી. સરસ મજાની આરતીના દર્શન થઈ ગયા. ખૂબ જ સારું લાગ્યું. અદ્ભુત આરતીના દર્શન થયા છે. હવે ચાલો હું તમને મંદિરના પણ દર્શન કરાવું કે મંદિર કેવું લાગે છે, કેવો શણગાર કર્યો છે, શું કર્યું છે, એના પણ તમને દર્શન કરાવું. તો તમે જોયું કેવો સરસ મજાનો મહાદેવનો શણગાર હતો અને સરસ મજાના મહાદેવના દર્શન થઈ ગયા, સાથે માતાજીના પણ દર્શન થઈ ગયા છે. અને શ્રાવણ મહિનામાં મહાદેવના આટલા સરસ દર્શન થઈ જાય પછી તો જોઈએ જ શું. તો તમને કેવા લાગ્યા દર્શન જરૂરથી કોમેન્ટ કરજો. ને ધ્રુવભાઈને અહીંયા કુકડા દેખાઈ ગયા છે એટલે ધ્રુવભાઈ ખુશ છે. બોલાવો તો ધ્રુવભાઈ એને. આજે અમે લોકો ફરીવાર આવી ગયા છે ગુજરાત મોબાઈલની અંદર વિકીભાઈનો ફોન લેવા માટે. તો અત્યારે વાગ્યા છે રાતના 10 અને અમે લોકો જઈ રહ્યા છે શાંતુ માસીના ઘરે. અહીંયા બધા જ રેડી છે, તમે જોઈ શકો છો. નાઇટ લુકમાં છે બધા આજે. ધ્રુવભાઈ અને એ છે મારા મમ્મી. અમે લોકો જઈ રહ્યા છીએ શાંતુ માસીના ઘરે. અહીંયા અમે લોકો શાંતુ માસીના ઘરે આવી ગયા છે અને શાંતુ માસી આ એક મશીન લાવ્યા છે. માસી આ કયું મશીન છે? મસાજ મશીન. અચ્છા, આની પર આપણે ફૂટ મસાજ મશીન છે. આની પર આપણે પગ મૂકીએ એટલે સીધા ઝાટકા જ લાગે. હારા હોય ને તો બી તમે લેવ તો તમને આગળ જતા કોઈ બીમારી ન થાય. ગમે એટલું સ્ટ્રેટ ઉભા રહો પણ સીધું ઝાટકા જ લાગે છે પગમાં. તો આ લોકો ઓલા મશીન પર ન ઉભા રહે. વિકી બાપા ઓગા પગની નસું બતાય તો અહીંયા પગની નસું બતાય. એક્ટિંગ નથી, જો રિયલ પગની નસો જો. ઝાટકા તો હેવી લાગે છે. ઓગા જેન્ઝી આવે છે, ચેક કરી રહ્યો છે. મારો જેન્ઝી તો બહુ સ્ટ્રોંગ છે. હું એકવાર કરીને બેઠો જ, મને આદત પડી ગઈ. આયા જેન્ઝીએ પોપટ કરી નાખ્યું. જેણે ઓલરેડી કર્યું એટલે એને કઈ ફરક નથી પડતો.
હવે મારી મમ્મી ટ્રાય કરી રહી છે. થાય તો છે પણ એ સ્ટ્રોંગ છે. નહીં, મારી જોડે કરીને ટ્રાય ખાયો. સાંભળો સા? નો થાય. તારો વારો, ચાલ કરી નાખ. ચાલો, વાળો આવી જાય, આનો બતાવો. અમે તો 100 ઉપર પગ મૂકીને ઈ કરવી ને. અરે થાશે, ચાલ મારા ચાલ પાછું. હાથ રાખ, હાથ રાખ. એને મોડ ચેન્જ કરી નાખ્યો. મોડ ચેન્જ કર્યો. મેં ઊભો રહ્યો, મારથી નહીં થયું. ચલો નીલમ ભાભી ટ્રાય કરો. ચલો હા, બરાબર. લો. હાથમાં બી કરી. ઓય ધ્રુવભાઈ, એકવાર તું કરને. જુમું કોણ? એકવાર કરને ભાઈ. હજુ કઈ નથી થતું. પાસ કરો. એને તો રમત એટલે રમત, એને તો રમકડું, એને તો એમ કે ચાઇનાનું કોઈ રમકડું મળી ગયું. લાગ્યો. ધ્રુવભાઈ ઉભું રહેવું છે. ચાલ દાદીની આગળ ઉભો રહી જા. હવે બરાબરનો ડર લાગી ગયો. હવે બરાબરનો ડર લાગી ગયો. હવે ડર લાગી ગયો. હવે ડર લાગી ગયો. ડર લાગી ગયો. તો આ હતો અમારો આજનો વ્લોગ. તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો, અને કમેન્ટમાં તમારી રીતે કહેજો કે તમને મારા વ્લોગ્સ કેવા લાગે છે. અને ત્યાં સુધી ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ બાય. બાય કહી દો ધ્રુવભાઈ. બાય.